વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 3.3 ના દાખલા નંબર 1 નો ચોથો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતથી શોધો. આપણું પેલું સમીકરણ છે x/2 વત્તા 2y/3 બરાબર -1. આપણું બીજું સમીકરણ છે x ઓછા y/3 બરાબર 3. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. સૌથી પહેલા તો પેલું સમીકરણ લખી લઈએ. આવા સમીકરણને પહેલે આપણે સિમ્પલ બનાવી નાખવાના, એટલે કે છેદ આપણે ગુમ કરવાની ટ્રાય કરવાની. અહીં છેદ કેવી રીતે ગુમ થશે? ચોકડી ગુણાકારથી થઈ શકે અથવા લસા લઈને થઈ શકે. આપણે ચોકડી ગુણાકારથી કરશું. તો ચોકડી ગુણાકાર કેવી રીતે કરવાનો? આ 2 નો ગુણાકાર આ 2y સાથે, આ 3 નો ગુણાકાર x સાથે અને છેદનો બંનેનો ગુણાકાર, એટલે આપણે પદ મળશે 3x વત્તા 4y આખાના છેદમાં 6 બરાબર -1 એમનો એમ. હવે આપણે 6 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો આપણું સમીકરણ મળી જશે પેલું 3x વત્તા 4y બરાબર -6. આ આપણું પેલું સમીકરણ થશે. તેવી જ રીતે આપણે બીજા સમીકરણને પણ ગોઠવી લઈએ. તો સૌથી પહેલા તો સમીકરણ લખી લઈએ x ઓછા y/3 બરાબર 3. હવે અહીં આપણે x ના છેદમાં કાંઈ નથી, તો એક તો છે જ, માટે અહીં પણ ચોકડી ગુણાકાર કરશું. તો 3 ગુણ્યા x કરશું, અહીં 1 છે 1 ગુણ્યા y કરશું અને 3 ગુણ્યા 1 કરશું. માટે આપણું આગળનું પદ થશે 3x ઓછા y આખાના છેદમાં 3 બરાબર 3. હવે આપણે 3 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ. અહીં ગુણાકારમાં છે તો હું આ ભાગાકારમાં આવી જશે. તો 3 ગુણ્યા 3 થાય 9, માટે આપણું બીજું સમીકરણ બનશે 3x ઓછા y બરાબર 9. આપણે બંને સમીકરણ તો મળી ગયા. હવે લોપની રીતમાં આગળ વધીએ. લોપની રીતનો અર્થ શું થાય તે તો આપણે સમજ્યું હતું, છતાંય સમજી લઈએ. લોપ એટલે x અથવા y ને ગુમ કરી દેવાનો, 0 કરી દેવાનો. સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીએ એટલે x અથવા y 0 થઈ જવો જોઈએ. અહીં કોઈ 0 થાય છે? 3x બંનેમાં 3x છે, તો હા, બંને 0 ઇઝીલી થઈ જાય છે, માટે આપણે અહીં કાંઈ ગુણવાની જરૂર પડશે નહીં. હવે આમ લખવાનું સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા. પછી પેલું સમીકરણ લખવાનું જે અહીં છે 3x વત્તા 4y બરાબર -6. પછી બીજું સમીકરણ લખવાનું 3x ઓછા y બરાબર 9. હા, હવે આપણે જાણીએ છીએ કે 3x ઓછા y બરાબર 9 એટલે કે આ બીજું સમીકરણ છે એની નિશાની બદલાવી નાખવાની. ધારો કે વત્તા છે તો તે ઓછા થઈ જશે અને ઓછા છે તો તે વત્તા થઈ જશે. અહીં 3x છે તે વત્તા છે તો તે ઓછા થઈ જશે, y છે તે ઓછા છે તો તે વત્તા થઈ જશે અને 9 એ વત્તા છે તો તે પણ ઓછા થઈ જશે. તો સૌથી પહેલા આપણે આ હટાવી લઈએ અને આગળ નિશાની વાળું લખીએ. આપણે દાખલો ગણતી વખતે આ નિશાની ધ્યાનમાં લેવાની. તો 3x અહીં વત્તા છે અને બીજા 3x એ ઓછા છે, તો 3x માંથી 3x જાય તો કેટલા વધે? 0. માટે આપણો આ તો ઉડી ગયો પદ. આ તો કરવાનું છે એટલે x નો લોપ થઈ ગયો. હવે વત્તા 4y વત્તા y, કારણ કે નિશાની આ જોઈએ છીએ, માટે વત્તા 4y વત્તા y થાય કેટલા? 5y. હવે આગળ વધીએ. ઓછા 6 ઓછા 9 થશે શું? થશે સરવાળો. ઓછા 6 ઓછા 9, 9 ને 6 15, પણ કેવા? ઓછા 15. માટે આપણું આગળનું પદ થશે 5y બરાબર -15. હવે y ને એકલો પાડીએ તો આપણે આગળનું પદ મળે y બરાબર -15 ના છેદમાં 5. 5 ના પાડામાં 15 તો આવે જ છે, 5 તેરી 15, માટે આપણો જવાબ થશે y બરાબર -3, કારણ કે 15 ઓછા છે એટલે આપણે y ની કિંમત તો મળી ગઈ. હવે આપણે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં y ની કિંમત મૂકીએ એટલે આપણે x ની કિંમત મળી જાય. મેં અહીં સમીકરણ 2 માં y ની કિંમત મૂકી છે, તો સૌથી પહેલા તો લખી લઈએ 3x ઓછા કૌંસમાં -3 બરાબર 9. -3 કૌંસમાં શું કામ કર્યું? સમજાવવા માટે. ઓછા ઓછા વત્તા થઈ જશે, માટે આપણું આગળનું પદ થશે 3x વત્તા 3 બરાબર 9. હવે આપણે વત્તા 3 ને બરાબરની બીજી સાઈડ લઈ જઈએ, માટે આપણું આગળનું પદ થશે 3x બરાબર 9 ઓછા 3. હવે 9 માંથી 3 જાય તો કેટલા વધે? 6 વધે. અને અહીં 3 ગુણ્યા x છે તો x ને એકલો પાડીએ, માટે આપણું આગળનું પદ થશે x બરાબર 6 ના છેદમાં 3. 3 ના પાડામાં 6 તો આવે જ છે, 3 દૂ 6, માટે આપણે x ની કિંમત પણ મળી ગઈ, x બરાબર 2. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય
તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.